તો આજથી 13 જૂન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાત પર ફરી વળશે મેઘો અને હવામાન વિભાગે કરી છે આગાહી। ચોમાસા પહેલા મેઘો મચાવશે ધડબડાટી। 5 દિવસ પવન સાથે વરસાદની આગાહી। આકરા ઉનાળાના બફારા વચ્ચે ચોમાસાના દસ્તકની રાહ જોવાઈ રહી છે। જોકે આ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને વરસાદ પણ વરસ્યો છે। ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે। સાથે જ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। દક્ષિણ ગુજરાત માટે આવનારા 4 દિવસ માટે અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो साउथ गुजरात रीजन के लिए डे 1 से डे 4 यानी आने वाले 4 दिनों के लिए फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेनफॉल होने का पूर्वानुमान दिया गया। आगामी 13 जून સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 9, 10 અને 11 જૂને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે। 12 જૂને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। 13 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો ચોમાસા પહેલા જ સાપુતારામાં વરસાદી માહોલ જામ્યો છે। સાપુતારાનો નજારો જોઈને મોજ પડી જશે। ગિરિકંદરામાં ધુમ્મસની ચાદર પથરાઈ, સાપુતારામાં મોજ પડે તેવું વાતાવરણ। સાપુતારામાં વરસાદ બાદ સર્જાયો આહલાદક નજારો। હવે ધોધ અને ઝરણા જોવા સહેલાણીઓનો વધશે ધસારો। ચોમાસું દરવાજે આવીને ઊભું છે ત્યારે ગિરિમથક સાપુતારા ખાતે સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો। સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા, જેના કારણે ગિરિકંદરામાં ધુમ્મસની ચાદર પથરાયેલી જોવા મળી। આ નયનરમ્ય નજારો જોઈને પ્રવાસીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા। તો કાળઝાળ ગરમી વચ્ચે વાદળછાયા વાતાવરણ વચ્ચે સમગ્ર પંથકમાં ઠંડક વ્યાપી। સાપુતારા ખાતે વાદળછાયા અને ઠંડા વાતાવરણથી સહેલાણીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ। વરસાદને પગલે હવે સાપુતારાના વાતાવરણમાં તાજગી જોવા મળશે। બીજી તરફ સતત બીજા દિવસે સાંજે પડેલા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે। ગિરિમથક સાપુતારામાં મેઘરાજાની પધરામણી સાથે જ વીકેન્ડમાં હોટલોમાં એડવાન્સ હાઉસફુલના પાટિયા ઝૂલી રહ્યા છે। તો ચોમાસા પહેલા જ પાણીને લઈને મોટી રાહત। ચોમાસા પહેલા જૂન મહિનામાં નર્મદા ડેમનું પાણી વધ્યું। ચોમાસું તો હજી શરૂ નથી થયું, પરંતુ તે પહેલા ગુજરાતીઓને મોટી રાહત મળી છે। ચોમાસાનું એક ટીપું પાણી પણ પડ્યું નથી, છતાં નર્મદા ડેમ છલકાયો છે। પહેલીવાર જૂન મહિનામાં એવું બન્યું કે ચોમાસું પહેલા જૂન મહિનામાં નર્મદા ડેમની સપાટી 123 મીટર પર પહોંચી ગઈ। ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં હાલ વધારો નોંધાઈ રહ્યો છે। જોકે હજુ તો ઉનાળો પૂર્ણ નથી થયો અને હજી પણ 41 થી 44 ડિગ્રી તાપમાન રહે છે। આવામાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વીજ ઉત્પાદન થતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે। આ કારણે નર્મદા ડેમની સપાટી 123.98 મીટર પર પહોંચી ગઈ છે અને નર્મદા ડેમની સપાટી જે દરવાજા બેસાડવામાં આવ્યા છે તે 121.92 મીટર છે અને મહત્તમ સપાટી 138.68 મીટર છે। જોકે હાલ ઉપરવાસમાંથી 94,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને લઈને મેન કેનાલમાં 20,000 ક્યુસેક પાણી ગુજરાત માટે આપવામાં આવી રહ્યું છે। ત્યારે નર્મદા ડેમ ચાલુ વર્ષે મહત્તમ સપાટી પર પહોંચશે તેમ લાગી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વીજળીની માંગ વધી છે અને આ કારણે ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યા છે। ટર્બાઇન ચાલુ કરાતા તેનું પાણી સીધું નર્મદા ડેમમાં આવ્યું છે। વરસાદ વગર જ અમદાવાદના રસ્તા પર પાણી ફરી વળ્યા તો ક્યાંક ગાબડા પણ પડ્યા। અમદાવાદમાં ચોમાસા પહેલા જ ખાડા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે। ખોદકામ બાદ યોગ્ય પુરાણ ન થતા ગાબડા પડ્યા। ચોમાસા પૂર્વે જ અમદાવાદના રસ્તાઓ પર ગાબડા પડવાનું શરૂ થતા વાહન ફસાયા। રામદેવ ટેકરાચા રસ્તા પરથી પસાર થતું ટેન્કર ખાડામાં પડ્યું। રસ્તો બેસી જતા ટેન્કરનો એક તરફનો ભાગ જમીનમાં દબાઈ ગયો હતો। ટેન્કરને બહાર કાઢવા માટે 2 ક્રેનને મંગાવી પડી હતી। થોડા સમય પૂર્વે કરાયેલા ડ્રેનેજ કામની જગ્યાએ જ જમીન બેસી જતા કામગીરી પર સવાલ ઉભા થયા। આ તરફ અમદાવાદના નિકોલમાં પણ ચોમાસા જેવા દ્રશ્યો સામે આવ્યા। નિકોલના ગોપાલ ચોક વિસ્તારમાં પાણી ભરાયા। ગટર લાઇન તૂટી જતા ગટરના પાણી રોડ પર ફરી વળ્યા। રોડ પર પાણી જ પાણી થઈ જતા અહીંથી નીકળતા વાહન ચાલકો પરેશાન થયા। આ અંગે સ્થાનિકોએ એમસીને વારંવાર ફરિયાદ કરી હોવા છતાં નિરાકરણ આવતું નથી। લોખંડના પાઇપ ભરેલું ટ્રેલર ગુલાટ મારી ગયું અને ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો।
વલસાડના ધરમપુર નજીક લોખંડના પાઇપ ભરેલા એક ટ્રેલરે પલટી મારી હતી. ધરમપુર વાપી રોડ પરથી પસાર થઈ રહેલું ટ્રેલર દશેરા પાટિયા નજીક પહોંચતા જ અચાનક જ રોડની બાજુમાં પલટી ગયું હતું. ટ્રેલર પલટી જતા તેની કેબિન પણ દબાઈ ગઈ હતી. જો કે આ અકસ્માતમાં ટ્રેલરના ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો. અચાનક ટ્રેલર પલટી જવાના કારણે આસપાસના લોકો પણ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ટ્રેલરના ચાલક અને ક્લીનરને બહાર કાઢ્યા હતા. સાથે જ ઘટના અંગેની નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. જર્જરિત મકાનોને લઈને જામનગરમાં હોબાળો થયો. ડિમોલિશન ન કરવા દેવાની સ્થાનિકોની ચીમકી. જામનગરમાં હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોના ડિમોલેશનને લઈને રહીશોએ વિરોધ નોંધાવ્યો છે. જૂની સાધનામાં જર્જરિત ફ્લેટના ડિમોલેશન વેળાએ સ્થાનિકોએ હોબાળો મચાવ્યો. ડિમોલિશન માટે પહોંચેલી મનપાની ટીમ અને પોલીસ આવતા વિરોધ વ્યક્ત કર્યો અને રહેવા માટે અન્ય મકાનની વ્યવસ્થાની માંગ કરી અને જ્યાં સુધી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ડિમોલિશન ન કરવા દેવાની ચીમકી ઉચ્ચારી. તો સ્થાનિકોની માંગને લઈને હાઉસિંગ બોર્ડના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરે કહ્યું કે હાલ તાત્કાલિક ધોરણે મકાન ન આપી શકીએ. જ્યારે રીડેવલપમેન્ટ સ્કીમ હેઠળ આવાસ બને ત્યારે મકાન આપી શકીએ. મહત્વનું છે કે અવારનવાર મનપાની નોટિસ બાદ પણ જર્જરિત મકાન ખાલી ન કરાતા ડિમોલેશનની કાર્યવાહી કરાઈ છે. એક જ વર્ષમાં ચોથી વાર ગાબડું સુરેન્દ્રનગરનો પુલ ખોખલો બની ગયો. બ્રિજમાં પડી ગયા ગાબડા, જીવના જોખમે મુસાફરી, બ્રિજ પર દેખાયા સળિયા. આ દ્રશ્યો સુરેન્દ્રનગરના દૂધરેજ નજીક આવેલા નર્મદા કેનાલ પરના પુલના છે. આ દ્રશ્ય જોઈને લાગે કે આ પુલ ભારોભાર ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યો છે. ધંગધ્રા જવા તરફના પુલ પર એક જ વર્ષમાં ચોથી વાર ગાબડું પડતા સ્થાનિકો રોષે ભરાયા. જર્જરિત થયેલા બ્રિજના કારણે વાહન ચાલકો ફરી જીવના જોખમે ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા છે. પુલ પર દર વખતે ગાબડું પડે છે અને બેદરકાર તંત્ર દર વખતે થીગડા મારી સંતોષ માની લે છે. તંત્ર દ્વારા હાલ સમારકામ તો કરવામાં આવ્યું છે, પરંતુ તેમાં પણ લોટ પાણીને લાકડા જેવો ઘાટ સર્જાયો છે. સમારકામના બીજા જ દિવસે ફરી રોડ પર તિરાડો જોવા મળી રહી છે. ત્યારે સ્થાનિકો યોગ્ય સમારકામની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર હજુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. દરિયાકાંઠે નશાના કારોબારનો પર્દાફાશ. દ્વારકામાં 16 કરોડનું ચરસ મળ્યું. દ્વારકાના વરવાળા દરિયા કિનારે કરોડોનો ચરસનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો. રૂપિયા 16 કરોડની કિંમતનો ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો છે. વરવાળા દરિયા કિનારાથી 30 પેકેટ ચરસનો જથ્થો મળ્યો છે. પોલીસ બિનવારસી જથ્થા મામલે સર્ચ ઓપરેશનમાં લાગી છે. અગાઉ નાવદ્રામાંથી 120 કરોડનો ડ્રગ્સ બંદરેથી ઝડપાયું હતું. અહીં સવાલ એ થાય છે કે દરિયાઈ માર્ગે ચરસનો વિશાળ જથ્થો દ્વારકાના વરવાળા દરિયા કિનારે કેવી રીતે પહોંચ્યો? વરવાળા દરિયા કિનારા સુધી 30 પેકેટ ચરસનો બિનવારસી જથ્થો કોણ લઈને આવ્યું છે? કઈ બોટ મારફતે અહીં પહોંચ્યા? દરિયાઈ સુરક્ષાની બોટોને ભેદી અને દરિયા કિનારા સુધી ચરસ પહોંચાડવાનું સુરક્ષામાં મોટી ચૂક સમાન ગણી શકાય. શું કોઈ સ્થાનિકે ડ્રગ્સ લાવવામાં મદદ કરી હોઈ શકે? જોકે આ તમામ સવાલોના જવાબ પોલીસ તપાસ બાદ જ મળશે. પોતાના જ ઘરમાં લૂંટનું તરકટ રચ્યું. ચોંકાવનારી ઘટના બોરસદમાં બની. વિદેશ જવા પોતાના જ ઘરમાં રચ્યું લૂંટનું તરકટ, પરંતુ આ તરકટનો ફૂટી ગયો ભાંડો. આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો. તબીબ યુવતીએ ફરિયાદી બની પોતાના જ ઘરમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો. ઘટનાની વાત કરીએ તો વિદેશ જવા માટે પોતાના જ ઘરમાં મિત્ર અને પિતરાઈ બહેન સાથે મળી લૂંટનું ષડયંત્ર રચ્યું અને પિતાની ગેરહાજરીમાં પોતાના જ ઘરમાં લૂંટ ચલાવી હતી. મિત્રને ઘરમાં વાઈફાઈ ચેક કરવાના બહાને પ્રવેશ આપ્યો. ત્યારબાદ ઘરની તિજોરીમાં મૂકેલ 24 લાખ ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયો. પિતા સાથે યુવતી બોરસદ પોલીસમાં ફરિયાદ નોંધાવા ગઈ હતી. આખરે પોલીસે તપાસ કરતા સમગ્ર બાબતે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. પિતાને જાણ થતા તે પણ પોતાના સંતાનની આ કરતૂતને લઈ સ્તબ્ધ થઈ ગયા હતા. હાલ પોલીસે તબીબ યુવતી, તેના મિત્ર અને પિતરાઈ બહેન સહિત 3 લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પકડાઈ ગયા 40 લાખની લૂંટના ગુનેગાર. અંજારમાં 40 લાખ રૂપિયાના લૂંટના ગુનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો. કચ્છના અંજારમાં 40 લાખ રૂપિયાના લૂંટના ગુનાનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે 3 કિશોર સહિત 9 સામે ગુનો નોંધી 7 આરોપીની ધરપકડ કરી છે. મહાવીર ડેવલપર્સ બહાર જાહેર રસ્તા પર લૂંટનો બનાવ બન્યો હતો. 6 જૂનની રાત્રિએ અંજારમાં મહાવીર ડેવલપર્સની ઓફિસ બહાર થયેલ 40 લાખ રૂપિયાના લૂંટના ગુનાના આ છે આરોપીઓ.
પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓને સકંજામાં લઈ લૂંટમાં થયેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. લૂંટની ઘટના બાદ પોલીસે આરોપીઓને પકડવા જમીન આસમાન એક કર્યા. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે મહાવીર ડેવલપર્સ બહાર જાહેર રસ્તા પર લૂંટનો બનાવ બન્યો હતો. કર્મચારી દરરોજની જેમ ફરિયાદીની કારમાં 40 લાખ રોકડ મૂકવા ગયા હતા. તે દરમિયાન બાઇક પર સવાર આવેલા શખ્સોએ છરી બતાવી રૂપિયાની બેગ આંચકી ફરાર થઈ ગયા હતા. જે બાદ તપાસમાં કર્મચારી પર શંકા જતા સમગ્ર ભાંડો ફૂટ્યો. પૂછપરછમાં પટ્ટાવાળા બાળકે એક મહિલા તથા આશરે 6 થી 7 લોકો સાથે મળી ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે સીસીટીવીના આધારે 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપી પાસેથી રોકડ રકમ સહિત કુલ 41.30 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો આણંદના ચિખોદરાના ધરશાપુરામાં વિસ્તારમાં રોગચાળો વકર્યો છે. 4 દિવસમાં અંદાજિત 50 જેટલા ઝાડા ઉલટીના કેસ નોંધાયા. વૃદ્ધા અને 14 વર્ષના કિશોરનું શંકાસ્પદ મોત થયું છે. અંદાજિત 24 લોકો અસરગ્રસ્ત છે. 6 લોકો સારવાર હેઠળ છે. ઘટનાના પગલે આરોગ્ય વિભાગ દોડતું થયું. ડોક્ટર સાથે 6 ટીમ સાથે ચેકિંગ પણ કરાયું અને 24 કલાક તબીબોની ટીમ એમ્બ્યુલન્સ સાથે ખડકી દેવાય છે. મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ રોગચાળો ફાટી નીકળ્યાની આશંકા છે. દૂષિત ખોરાક અને પાણીના કારણે રોગચાળો વકર્યો હોવાનું તબીબો અનુમાન લગાવી રહ્યા છે. તો વલસાડમાં આડા સંબંધનો કરુણ અંજામ. પતિએ યુવાનનું ઢીમ ઢાળી દીધું. પત્નીના આડા સંબંધની શંકામાં ખેલાયો ખૂની ખેલ. પતિએ આડા સંબંધની શંકામાં લીધો યુવાનનો જીવ. વલસાડમાં એક ઘટનાથી ચકચાર મચી. પત્નીના અન્ય યુવાન સાથે આડા સંબંધના વહેમમાં પતિએ યુવાનની હત્યા કરી નાખી. મૃતક યુવાન વલસાડ નજીકની એક કંપનીમાં કામ કરતા મહિલા અને પુરુષ કામદારોને કંપની પરથી ઘરે મૂકવા અને લઈ જવાનું કામ કરતો હતો. જ્યારે યુવાન મહિલાને ઘરે લેવા અને મૂકવા ગયો ત્યારે મહિલાના પતિને મૃતક યુવાન પર શંકા જતા ગળું દબાવી અને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતક યુવાન ધર્મેશના પરિવારમાં હાલ માતમ છવાયેલો છે. 4 દીકરીઓના પિતાની હત્યા થઈ જતા પરિવાર નોંધારો બની ગયો છે. તો આ તરફ વલસાડ ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી ગાડડિયા ગામના જેકી પટેલ અને તેના મિત્ર સંકેત પટેલ નામના 2 યુવકોની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.